નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ ગિરનારની લીલી પરિક્રમા ચાલુ જ છે। તેમાંથી જ મિત્રો વાત કરી તો ઝીણા બાવાની મઢી પાસે બે શખ્સ એવાને પકડ્યા છે, જેથી મિત્રો વાત કરી તો લીલી પરિક્રમાની અંદર લોકો ભાઈ જતા પણ ડરે છે। અને ખાસ કરીને મિત્રો વાત કરી તો તે બંનેને ભાઈ પકડી લેવામાં આવ્યા છે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, તે બંને શું કરી રહ્યા હતા, જેથી મિત્રો વાત કરી તો લોકો તેના ઉપર એમ કીધું ભયંકર રીતે ઘૂસે છે અને તેને ખુલ્લેઆમ પકડી લેવામાં આવ્યા છે। બધી જ માહિતી આ વિડીયોમાં દેવાનો છું, પણ એની પહેલા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળી જતા હશે। જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે આ વખતની જે લીલી પરિક્રમા છે તેની અંદર 10 થી 15 લાખ લોકો જોડાયા હતા। તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો આ લીલી પરિક્રમાની અંદર સૌપ્રથમ ભાઈ પહેલી વખત 9 લોકોના મૃત્યુ પણ થઈ ગયા છે। તેની અંદર મિત્રો ખાસ કરીને જે રીતે આ ઝીણા બાવાની મઢી પાસે જે બે શખ્સ હતા ને, જે કાંડ કરી રહ્યા હતા ને, એના વિશે આપણે વાત કરી તો તે મિત્રો દારૂ વેચી રહ્યા હતા, ઇંગ્લિશ દારૂ। મિત્રો વાત કરી તો ઘણી બધી બોટલો સાથે તે બંનેને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે। તમે વિચાર કરી શકો છો કે માતાજીના પર્વત પાસે પણ આવા જે એમ કહે તો ખુલ્લેઆમ ભાઈ વેચી રહ્યા હતા। તો ખાસ કરીને સૌથી પહેલા તો આવાને લીલી પરિક્રમાની અંદર ભાઈ કરવા જ ન દેવાય, કારણ કે મિત્રો વાત કરી તો જો ભાઈ આવું કરશે તો ઘણા બધા લોકોને મિત્રો એમ કીધું દારૂ પીશે તો મિત્રો દારૂ પીને ભાઈ અંદર તો કેવી રીતે ચાલવાના। જો તે દારૂ પીશે તો ઘણા બધા નાટકો કરશે, ખેલ કરશે, ઘણા બધા લોકો છે એ મિત્રો ખરાબ કૃત્ય કરશે। તો ખાસ કરીને સૌથી પહેલા તો ભાઈ દારૂ વેચનારને જ એમ કીધું ખુલ્લેઆમ ભાઈ ટાર્ગેટ કરવામાં આવે તો પછી લોકો તો ભાઈ ત્યાં જવાના જ નથી ને। તો ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેવાનો છે। ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વિડીયો સૌથી પહેલા તમને જોવા મળી જતા છે। બાકી આ વિડીયો વિશે તમારી શું કહેવું છે બધા લોકોને શેર કરી દીધું। આપણે એક નવો વિડીયો